ત્યારબાદ હવે સવાલ એવો છે કે કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17 માં પ્રસ્થાપિત થાય છે? મિત્રો અહીંયા સ્પષ્ટ આર્ટિકલ 17 આપી દીધો છે. હવે તમે બધા જાણો છો કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 14 થી આર્ટિકલ 18 માં સમાનતાનો ઉલ્લેખ છે. પણ પ્રશ્ન એ છે કે 17 નંબરના આર્ટિકલમાં કયા પ્રકારની સમાનતા છે? ઓપ્શન એ આર્થિક સમાનતા, ઓપ્શન બી સામાજિક સમાનતા, ઓપ્શન સી ધાર્મિક સમાનતા, ઓપ્શન ડી રાજકીય સમાનતા. તો જોતા જઈએ મિત્રો. પહેલો મુદ્દો છે આર્થિક સમાનતા. તો આર્થિક સમાનતાનો ઉલ્લેખ મિત્રો બંધારણના અનુચ્છેદ નંબર 17 માં નથી. બીજું છે સામાજિક સમાનતા. તો સામાજિક સમાનતાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 17 માં છે. સામાજિક સમાનતા એટલે શું? તો કે અસ્પૃશ્યતા નાબૂદી. મિત્રો સમાજમાં અસ્પૃશ્યતાનું આચરણ કરી શકાય નહીં. અસ્પૃશ્યતા એ સજાને પાત્ર ગુનો છે અને તેથી સમાજમાં એક પ્રકારની સામાજિક સમાનતા લાવવાની જોગવાઈ અનુચ્છેદ નંબર 17 માં છે. ધાર્મિક સમાનતા એ આપણો જવાબ નથી. કારણ કે ધાર્મિક સમાનતાનો ઉલ્લેખ તો અનુચ્છેદ નંબર 25 થી અનુચ્છેદ નંબર 28 માં છે. રાજકીય સમાનતાની વાત કરો તો એનો પણ ઉલ્લેખ અનુચ્છેદ નંબર 17 માં નથી. તેથી મિત્રો 4 ઓપ્શન પૈકી અનુચ્છેદ નંબર 17 માં સામાજિક સમાનતાની જોગવાઈ છે અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી સામાજિક સમાનતા.